નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આરિસ સર સિમ્પલ સાયન્સ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આપણે ધોરણ 10માં વિજ્ઞાનના પાઠ 10માં પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન વિશે વાત કરતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે 23મા પ્રશ્નમાં જોયું હતું કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન અને લેટર શિફ્ટ વિશે પણ વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજના આપણે લેક્ચરમાં 24મા પ્રશ્નથી જોવાના છે, જેમાં પ્રકાશનું વક્રીભવનના નિયમો છે, પછી વક્રીભાવનાંક વિશે સમજૂતી છે. તે આજના લેક્ચરમાં આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, જરાય પણ સ્કીપ ન કરતા, થોડું પણ મિસ થઈ જશે તો પછી તમને સમજાશે નહીં. એટલે વિડીયોને પૂરો જોજો. ન સમજાય તો બીજી વાર જોજો, કમેન્ટ કરજો. ન સમજાય તે હું અવશ્ય તમને કમેન્ટમાં જવાબ આપીશ. તો વહાલાઓ, ચાલો આપણે ચાલુ કરીએ કે 24મો પ્રશ્ન છે આપણો, પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. કે ભાઈ કોઈ પણ આપણે પ્રશ્ન લખતા હોઈએ તેના જવાબમાં પહેલાં માળખું આ રીતે બાંધવાનું કે પ્રકાશના વક્રીભવનના નિયમો નીચે મુજબ છે. ધારો કે તમને કોઈ નિયમ પ્રકાશના વક્રીભવનના પૂછે, તેના સિવાયના કોઈ મુદ્દા ટાઈપના પ્રશ્ન પૂછે તો તેમાં લખવાનું કે ભાઈ આ વસ્તુ આ મુજબ છે, નીચે મુજબ છે. તો જોઈએ આપણે કે ભાઈ પહેલો મુદ્દો છે, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુ એ સપાટીને દોરેલ લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. કે ભાઈ આપાત કિરણ છે, વક્રીભૂત કિરણ છે અને આપાત બિંદુ એ સપાટીને દોરેલ લંબ છે, એ ત્રણેય જે વસ્તુ છે એક જ સમતલમાં હોય છે. બીજું શું છે કે ભાઈ પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઇન વક્રીભૂતના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. હવે સાઇન છે તે વિદ્યાર્થી મિત્રો મેથ્સમાં તમને આવતું હશે, સાઇન થીટા, કોસ થીટા, કોસેક થીટા, સેક થીટા, તે તમને આવશે મેથ્સમાં. તો અહીંયા ખાલી એક નિશાની, એક ગુણોત્તર તરીકે રાખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો સાઇન આઈના છેદમાં સાઇન આર બરાબર અચળ. એટલે કે સાઇન આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન છે, આપાત કોણને આપણે આઈ કહી દીધું અને વક્રીભૂત કોણને આર કરી દીધું. કે ભાઈ તેનું ગુણોત્તર છે, આ ગુણોત્તર તે ભાંગાકાર વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર નહીં. ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થી મિત્રો હજી પણ એમ સમજે છે કે ગુણોત્તર એટલે ગુણાકાર, પરંતુ ગુણોત્તર એટલે ગુણાકાર નહીં, ગુણોત્તર એટલે ભાગાકાર. અહીંયા જો તમે સાઇન કટ કરી દો તો આઈના છેદમાં આર રહે છે, તે એકબીજાના વ્યસ્ત છે એટલે તેનો કિંમત અચળ છે. વિદ્યાર્થી મિત્રો, નિયમ નંબર 2ને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ સ્નેલ નામનો જે વૈજ્ઞાનિક હતા તેના યાદમાં તેને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સ્નેલ નામનો જે વૈજ્ઞાનિક હતા તેના નિયમ આપેલો છે કે ભાઈ આપેલ પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમની આપેલ જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. તેને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં એમ પણ પૂછાઈ શકે કે ભાઈ સ્નેલનો નિયમ લખો, 1 કે 2 માર્કમાં પૂછાઈ શકે, તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણો 25મો પ્રશ્ન છે કે વક્રીભવનાંક વિશે સમજૂતી આપો. વક્રીભવનાંક વિશે સમજૂતી આપો તો આપણે જોઈએ તેમાં કે વિદ્યાર્થી મિત્રો પહેલાં આકૃતિ તમે વ્યવસ્થિત જોઈ લો, તે ઉપરથી તમને ખબર પડશે કે આગળ કઈ રીતે ચાલવું. વિદ્યાર્થી મિત્રો જોઈએ કે હવામાં પ્રકાશનો વેગ v1, જો આ હવામાં પ્રકાશનો વેગ છે એ છે તે v1 તથા કાચના પ્રકાશનો વેગ v2. આ હવાનું જે માધ્યમ છે તે v1 અને કાચનો જે માધ્યમ છે તે v2 ના ગુણોત્તરને માધ્યમનો સાપેક્ષમાં માધ્યમ 2નો વક્રીભવનાંક કહે છે. કે ભાઈ હવા એટલે કે v1 ને કાચ એટલે કે v2 બરાબર. આ v1 અને v2ના ગુણોત્તરને માધ્યમ 1 છે જે હવા અને માધ્યમ 2 છે કાચ, તો કે હવાની સાપેક્ષમાં કાચનો વક્રીભવનાંક કહે છે, જેને સૂત્રમાં N21 બરાબર v1 છેદમાં v2 વડે દર્શાવાય છે. આ પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એમ પૂછે કે ભાઈ હવામાં પ્રકાશનો વેગ તથા કાચમાં પ્રકાશનો વેગના ગુણોત્તરને માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક કહે છે, તો તેના સૂત્રો શું છે આપેલ વિકલ્પમાંથી પસંદ કરો, તે પણ તમને પૂછી શકે. તો આ સૂત્ર છે તેમનું યાદ રાખજો. હવે આ તો થઈ વક્રીભવનાંકની વાત, પરંતુ નિરપેક્ષ વક્રીભવનાંક શું છે? કે ભાઈ નિરપેક્ષ વક્રીભવનાંક તો કોઈપણ માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંક 1 કરતાં
વધારે હોય છે. આપણે આગળ વાત કરી કે V1 છેદમાં V2, તો તેનો જવાબ જે આવે છે તે 1 કરતાં હંમેશા વધારે જ હોય છે. તેને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. તેનું સૂત્ર શું છે? N × M બરાબર C/V, એટલે કે હવા એટલે કે શૂન્ય અવકાશ ના છેદમાં જે તે માધ્યમ. શૂન્ય અવકાશ એટલે 3 × 10⁸ હોય છે. તેનો હવાને લઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે હવા કે શૂન્ય અવકાશની સાપેક્ષમાં બીજા કોઈ પણ માધ્યમના વક્રીભવનાંકને તેનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. કે વિદ્યાર્થી મિત્રો, હવા છે, શૂન્ય અવકાશ છે, એ બેની સાપેક્ષમાં કોઈ પણ માધ્યમ, કારણ કે કોઈ પણ માધ્યમ તમે લઈ લો, સૌથી પાતળું સૌથી હલકું માધ્યમ હવા અને શૂન્ય અવકાશ છે. તો ભાઈ હવા કે શૂન્ય અવકાશની સાપેક્ષમાં બીજા કોઈ પણ માધ્યમના વક્રીભવનાંકને તેનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. ત્યારબાદ કે ભાઈ કોઈ પણ માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંક 1 કરતાં વધારે જ હોય છે. કારણ શું છે કે એક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ હવા અને એના બીજું માધ્યમ છે બરફ. કે ભાઈ હવાનું માધ્યમ શું છે? 3 × 10⁸ અને બરફનું માધ્યમ શું છે? 1.31. તો જોઈએ આપણે, તમે આનો જવાબ કરશો તો 1 કરતાં વધારે આવશે. તેથી આ નિરપેક્ષ વક્રીભવનાંક છે. વિદ્યાર્થી મિત્રો, કારણ કે હવાનું પાતળું માધ્યમ જ નથી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં આગળ કીધું હતું તે આવ્યું છે કે હવાથી પાતળું માધ્યમ નથી. હવા અને શૂન્ય અવકાશ એ બેથી પાતળું માધ્યમ કોઈ નથી. તો ભાઈ તેનાથી ઓછો માધ્યમ છેદમાં આવશે જ નહીં. આમ 3 × 10⁸ છેદમાં ઓછી સંખ્યા આવશે. તેથી જવાબ કેટલા આવશે? 1 આવશે, અથવા 1 કરતાં વધારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે કરી નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંકની વાત. પછી કરી આપણે પ્રકાશના વક્રીભવનના નિયમોની વાત. હવે આપણે જોઈએ કે માધ્યમનો વક્રીભવનાંક અને માધ્યમની ઘનતા આ બંનેનો વક્રીભવન સાથે શું છે તે સમજાવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, 26મો પ્રશ્ન આપણો એવો રીતે બને છે કે ભાઈ માધ્યમનો વક્રીભવનાંક અને માધ્યમની ઘનતા આ બંને, કે ભાઈ માધ્યમનો વક્રીભવનાંક અને માધ્યમની ઘનતા આ બંનેને વક્રીભવનાંક સાથે કંઈ લેવા નથી, ટૂંકમાં સંબંધ નથી. તે ઉદાહરણ આપી સમજો. જો વિદ્યાર્થી મિત્રો સંબંધ નથી એવું મેં કાઉન્સમાં લખ્યું છે, કારણ કે લેવા દેવાથી તમને વધારે યાદ રહી શકે છે કે ભાઈ માધ્યમનો વક્રીભવનાંક છે અને તેની ઘનતા છે. આ જે બંને વસ્તુ છે તેનો વક્રીભવનાંક સાથે કંઈ લેવા દેવા નથી, સંબંધ નથી. ઉદાહરણ આપો, સમજાવો તમે કે કેમ સંબંધ નથી. આ સમજાવવાનું ઉદાહરણ આપવાનું 3 માર્કમાં પૂછાઈ શકે. તો જોઈએ કે માધ્યમનો વક્રીભવનાંક અને માધ્યમની ઘનતા આ બંનેને વક્રીભવનાંક સાથે કંઈ સંબંધ નથી. પહેલાં તે વાક્ય આપણે લખી જ નાખવાનું જે પ્રશ્નમાં આપેલું છે. પછી આપણે કારણ આપવાનું. એક ઉદાહરણ લઈએ કે ભાઈ પાણી છે અને કેરોસીન છે. કેરોસીન એ પાણી કરતાં ઘટ માધ્યમ છે. તો પાણી 1.33 છે અને કેરોસીન 1.44 છે. તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો બધીની ઘનતા આપેલી છે. તો ભાઈ આમ પાણીની સાપેક્ષ કેરોસીનનો વક્રીભવનાંક વધુ હોય છે, પરંતુ તેની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય છે. પણ તે પાણીમાં તરે છે. આમ માધ્યમની ઘનતા અને માધ્યમના વક્રીભવનાંક સાથે સંબંધ નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો પાણીની ઘનતા શું છે? 1.33. કેરોસીનની ઘનતા શું છે? 1.44. આમ પાણીની સાપેક્ષે કેરોસીનમાં વક્રીભવનાંક વધારે છે, તેમાં વક્રીભવન વધુ થશે, એટલે કે કિરણ વધારે ખસશે. પરંતુ તમે એમ જો તો પાણીના ઉપર કેરોસીન તરે છે. આમ કે માધ્યમની ઘનતાને તેના વક્રીભવનાંક સાથે માધ્યમના વક્રીભવનાંકને અને તેની ઘનતાને વક્રીભવનાંક સાથે કંઈ સંબંધ નથી તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે 3 પ્રશ્ન જોયા. સૌથી પહેલાં આપણે જોયું કે ભાઈ પ્રકાશના વક્રીભવનના નિયમ શું છે તે લખ્યા. ત્યારબાદ આપણે જોયું કે વક્રીભવનાંક વિશે સમજૂતી શું છે. ત્યારબાદ કે વક્રીભવનાંક છે તેને માધ્યમના વક્રીભવનાંક અને તેની ઘનતા સાથે કંઈ સંબંધ નથી. આ 3 વસ્તુ આપણે જોઈ છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં. તો ભાઈ હું તમને પહેલાં પણ કહું છું, ફરી એકવાર કીધું છે કે ભાઈ
સ્ક્રીનશોટ લઈ રાખજો, તમને ખૂબ જ યુઝફુલ થશે વાંચવામાં. તમને કોઈ પણ નવનીત અપેક્ષિત વાંચવાની જરૂર નહીં પડે. આ બધાનું તારણ અહીંયા લખેલું છે, તો ખૂબ ધ્યાનથી જોજો વિડીયો એકવાર નહીં 2 વાર જોજો. ન સમજાય તો કમેન્ટ્સ કરજો, હું તમને અવશ્ય જવાબ આપીશ. વિદ્યાર્થી મિત્રો, આજના માટે આપણે એટલું જ. તમારા જેવા જ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો, જેથી તેમને આ યુઝફુલ બની રહે, તેમને પણ ઉપયોગી થાય અને તે પણ અભ્યાસમાં આગળ વધી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું જ. ગુડ બાય એન્ડ ટેક કેર.